हिंदू सनातन संघना राष्ट्रीय अध्यक्ष तथा अन्य हिंदू नेताओने पाकिस्तान, नेपाळ તેમજ અન્ય દેશોના લોકો સાથે મળી જાનથી મારી નાખવાની ધમકી આપનારા મૌલાનાને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને ધમકી આપવા મામલે સુરતમાંથી મૌલવી સોહેલ ટિમોલની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે રવિવારે તેમને કોર્ટમાં રજૂ કરીને અલગ અલગ 16 મુદ્દાઓ પર 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જે અંતર્ગત મૌલવીના 11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારે તેની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસો બહાર આવી શકે છે, કારણ કે પ્રાથમિક તપાસમાં જ મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન બહાર આવી ચૂક્યું છે। મૌલાનાની પાકિસ્તાનના હેન્ડલર સાથેની ચેટ પણ સામે આવી છે। ત્યારે તેની ધરપકડ મામલે ગુજરાતનું રાજકારણ પણ ગરમાઈ ચૂક્યું છે। કટ્ટરવાદી મૌલવીની પાકિસ્તાનમાં ડોગર સાથે કરેલી ચેટ પણ મળી આવી છે। હિન્દુવાદી નેતાઓને કઠોરના મૌલવી અને પાકિસ્તાનના ડોગર તેમજ નેપાળના શહેનાઝે સોશિયલ મીડિયાથી મારી નાખવાની ધમકી આપી હતી। સોમવારે મૌલવીની પૂછપરછ માટે એટીએસ સ્ટેટ આઈબી, સેન્ટ્રલ આઈબી અને એનઆઈએની ટીમ પણ સુરત આવશે।